નમસ્કાર. જરા વિચારો, જો તમારી ખેતીની આવક વધે અને મહેનત ઓછી થાય તો? ના, આ કોઈ સપનું નથી, આ તો છે વિજ્ઞાન. આજે આપણે એવી જોરદાર કૃષિ શોધો વિશે વાત કરવાના છીએ, જે ગુજરાતના ખેડૂતો માટે ખરેખર ક્રાંતિ લાવી શકે છે. દરેક ખેડૂત મિત્ર પોતાના ખેતરમાંથી શ્રેષ્ઠ પરિણામ મેળવવા માંગે છે. અને સારા સમાચાર એ છે કે એના જવાબો હવે આપણી પાસે જ છે. ચલો, આ રજૂઆતમાં આપણે એવા ચોક્કસ ઉપાયો જોઈએ જે આપણા ખેતરની ક્ષમતાને એક નવા જ લેવલ પર લઈ જશે. અને જુઓ, આ માહિતી કોઈ આમ તેમથી નથી આવી. આપણે સીધા આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીની લેબમાં પહોંચી ગયા છીએ, જ્યાં આપણા વૈજ્ઞાનિકો દિવસ-રાત ખેડૂતોની સફળતા માટે જ કામ કરે છે. તો ચાલો જોઈએ કે એમના સંશોધનના પેટારામાંથી આપણા માટે શું નીકળ્યું છે. તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા અને સૌથી અગત્યના અપગ્રેડથી. જેમ કોઈ મકાનનો પાયો મજબૂત હોય તો જ ઇમારત ટકે, એમ જ સફળ પાકનો આખો આધાર એના બીજ પર રહેલો છે. સાચું કહું તો સારું બીજ પસંદ કરી લીધું એટલે સમજો કે અડધી લડાઈ તો ત્યાં જ જીતી ગયા. અને આ લિસ્ટમાં સૌથી પહેલું નામ છે ફળોના રાજા કેરીનું. અને એ પણ કોઈ એવી તેવી નહીં, એકદમ નવી અને શાનદાર જાત, ગુજરાત મેંગો 1. અને એનું બીજું નામ તો સાંભળો, આણંદ રસરાજ. નામ પરથી જ ખબર પડી જાય કે વાતમાં કેટલો દમ હશે. હવે આની ખાસિયત શું છે? એક તો એ નિયમિત ફળ આપે છે, એટલે કે દર વર્ષે પાક્કી આવક. બીજું, એમાં માવો વધારે અને રેસા ઓછા હોય છે, એટલે ખાવાની જે મજા આવે ને. અને સૌથી મોટી વાત, ફળમાખીથી થતું નુકસાન પણ બહુ ઓછું છે. અને આ આંકડો જુઓ, લગભગ 28% વધુ ઉપજ. આ કોઈ નાની વાત નથી. આનો સીધો મતલબ એ છે કે જે ખેડૂતો મલ્લિકા જેવી જાત વાવે છે એના કરતાં આણંદ રસરાજ વાવવાથી કમાણીમાં મોટો ઉછાળો આવી શકે છે. ઓકે, કેરીની વાત તો થઈ ગઈ. હવે વાત કરીએ રવિ સિઝનના એકદમ હીરો પાકની. જે ખેડૂત મિત્રો ચણાની ખેતી કરે છે, એમના માટે પણ એક સુપર સીડ તૈયાર છે. નામ છે એનું JJ14 ચણા. આ જાતની સૌથી મોટી તાકાત ખબર છે શું છે? એની પોતાની રોગ પ્રતિકારક શક્તિ. એ સુકારા જેવા ભયંકર રોગ અને ઈયળો સામે જાતે જ લડી લે છે. મતલબ કે દવાનો ખર્ચ ઓછો અને ખેડૂતને રાત્રે શાંતિથી ઊંઘ આવે. અને આ ચાર્ટ બધું જ કહી દે છે. જુઓ, અત્યારે જે GG2 જાત ચાલે છે એના કરતાં 20%થી પણ વધારે ઉપજ. તમે જ વિચારો, આ કોઈ પણ ખેડૂત માટે કેટલો મોટો ફાયદો છે. આ આંકડા જ સાબિત કરે છે કે JG14 ખરેખર એક ચેમ્પિયન પસંદગી છે. ચાલો, સારામાં સારું બીજ તો લઈ લીધું, પણ હવે વાત કરીએ એને ઉગાડવાની રીતની. કારણ કે વાત ખાલી શું ઉગાડવું એની નથી, પણ કેવી રીતે ઉગાડવું એની પણ છે. આ સ્માર્ટ પદ્ધતિઓ અપનાવશો તો ઓછા ખર્ચે વધારે ઉત્પાદન પાક્કું છે. જે પશુપાલક મિત્રો માર્વેલ ઘાસ ઉગાડે છે, એમના માટે યુનિવર્સિટીએ નાઇટ્રોજન આપવાની એકદમ પરફેક્ટ યોજના બનાવી છે. આ અલગ-અલગ તબક્કામાં ખાતર આપવાથી શું થાય? છોડને જ્યારે જેટલી જરૂર હોય ત્યારે જ પોષણ મળે. પરિણામ? લીલા ચારાની ઉપજ અને ગુણવત્તા બંનેમાં જબરદસ્ત વધારો. હવે વાત કરીએ ઉનાળુ ડાંગરના ધરુવાડિયાની. એના માટે પણ યુનિવર્સિટી 2 જોરદાર વિકલ્પો આપે છે. એકમાં ખાસ પ્રકારના એસિડનો છંટકાવ છે, તો બીજામાં ચોક્કસ ખાતરનો ઉપયોગ. પણ બંનેનો હેતુ એક જ છે, વધુમાં વધુ તંદુરસ્ત ધરુ તૈયાર કરવા, કારણ કે ધરુ મજબૂત તો પાક પણ મજબૂત. સારો પાક ઉગાડવો એ એક વાત છે, પણ એને જીવાતો અને રોગોથી બચાવવો એ પણ એટલું જ જરૂરી છે. નહીં તો બધી મહેનત પાણીમાં જાય. તો આપણું ત્રીજું અપગ્રેડ છે પાક માટે એક મજબૂત સુરક્ષા કવચ બનાવવાનું. અને મકાઈના ખેડૂતો માટે આ એક જાણીતો વિલન છે, ફોલ આર્મી વર્મ. આ નાનકડી દેખાતી ઈયળ એટલી ખતરનાક છે કે થોડા જ દિવસોમાં આખા પાકને સાફ કરી શકે છે. ખેડૂત માટે આ એક મોટું આર્થિક જોખમ છે. પણ એનો ઈલાજ છે, અને એ પણ એકદમ સરળ. અહીંયા જુઓ, તફાવત તમારી આંખો સામે છે. ફક્ત એક ખાસ દવાની બીજ માવજત કરવાથી મકાઈનો છોડ પૂરા 40 દિવસ સુધી સુરક્ષિત રહે છે. જમણી બાજુનો તંદુરસ્ત છોડ એનો જીવતો જાગતો પુરાવો છે. અને હવે જે ખેડૂત મિત્રો ઉદ્યોગ સાહસિક બનવા માંગે છે એમના માટે ખાસ વાત. આ અપગ્રેડ છે વેલ્યુ એડિશન વિશે. એટલે કે ખેતરમાં જે પાકે છે એમાંથી જ નવી, નફો રડી આપે એવી વસ્તુઓ બનાવવી. આ સીધો ખેતરમાંથી નવો ધંધો શરૂ કરવાનો રસ્તો છે. આ જુઓ, વેસ્ટમાંથી બેસ્ટનું કેવું જોરદાર ઉદાહરણ છે.
પનીર બનાવ્યા પછી જે પાણી એટલે કે વે આપણે ફેંકી દઈએ છીએ એનો જ ઉપયોગ કરીને સરગવાના પાવડર સાથે એક હેલ્ધી અને ટેસ્ટી કેન્ડી બનાવી છે. વિચારો, નકામી વસ્તુમાંથી કમાણીનું સાધન. અને આ રહ્યો બીજો એક સુપરહિટ બિઝનેસ આઈડિયા. દાડમના દાણા કાઢ્યા પછી જે બીજ બચે એના લોટમાંથી બનાવેલી કૂકીઝ. આ ફાઇબરથી ભરપૂર અને એકદમ હેલ્ધી છે અને 75 દિવસ સુધી સારી રહે છે. આજના હેલ્થ કોન્શિયસ જમાનામાં આ પ્રોડક્ટ ધૂમ મચાવી શકે છે. તો આપણે બીજ, પદ્ધતિ, સંરક્ષણ અને નવા વ્યવસાય વિશે ઘણી વાતો કરી. ચાલો હવે આ બધા મુદ્દાઓને એક સાથે જોડીને સમજીએ કે આ બધું મળીને આપણા ખેતરનું ભવિષ્ય કેવું બનાવી શકે છે. તો આ છે તમારા ફાર્મ અપગ્રેડની ચેકલિસ્ટ. શ્રેષ્ઠ બીજ વાવો, સ્માર્ટ પદ્ધતિઓ અપનાવો, પાકનું રક્ષણ કરો અને વેલ્યુ એડિશનથી નવો ધંધો શોધો. આ 4 પગલાં તમારી ખેતીને વધુ નફાકારક અને મજબૂત બનાવવાની ચાવી છે. જો તમને આ માહિતી ખરેખર કામની લાગી હોય તો એને બીજા ખેડૂત મિત્રો સાથે જરૂર શેર કરજો. યાદ રાખો, જ્ઞાન વહેંચવાથી વધે છે અને બધાને ફાયદો થાય છે. અને ભવિષ્યમાં આવા જ વૈજ્ઞાનિક અપડેટ્સ અને નવી જાણકારી સીધી તમારા સુધી પહોંચે એ માટે અમારી સાથે જોડાયેલા રહો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને છેલ્લે એક સવાલ તમારા માટે. આ બધા અપગ્રેડ્સમાંથી તમને કયો આઈડિયા સૌથી વધુ ગમ્યો, જે તમે તમારા ખેતરમાં સૌથી પહેલા અજમાવવા માંગો છો? અમને નીચે કોમેન્ટ્સમાં જરૂર જણાવજો. ચાલો ચર્ચા કરીએ.